તો એક મહત્વના સમાચાર મળી રહ્યા છે, તેના ઉપર નજર કરીએ। છોટાઉદેપુરમાં બસપા અને ભાજપના કાર્યકરો આમને સામને આવી ગયા છે। છોટાઉદેપુરના નગરના પુરોહિત ફળચામાં બનાવ બન્યો છે। છોટાઉદેપુર નગરપાલિકાના પરિણામ બાદ છોટાઉદેપુરમાં પડઘા પડ્યા છે। બસપા અને ભાજપના ઉમેદવારો આમને સામને રહેતા હોવાથી વિવાદ થયો છે। તો પુરોહિત ફળિયામાં અચંબાભરી સ્થિતિ પણ જોવા મળી રહી છે। ટોળાને વિખેરવાના પોલીસના પ્રયાસો જોકે સફળ રહ્યા છે। છોટાઉદેપુર નગરપાલિકાના પરિણામ જે છે આ પુરોહિત ફળિયામાં છે। સમાજવાદી પાર્ટીના કાર્યકરો અને બીજેપીના કાર્યકરો સામને આવી ગયા છે। આપ તસવીરોમાં જોઈ રહ્યા છો, પોલીસનો ખડકલો ખડકી દેવામાં આવ્યો છે। જ્યારે પરિણામો બાદ ચંપાભરી શાંતિ છે। હાલ નગરમાં જે છે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। જે એક જ વિસ્તારના બે ઉમેદવારો હતા અને બંને ઉમેદવારો વચ્ચે પરિણામો બાદ ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી ફોન ઉપર અને દોડધામ પણ મચી હતી। મતદાન ગણતરીના સમયે જ્યારે પુરોહિત ફળિયામાં હાલ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, ત્યારે અહીંયા સવાલ ઉભા થાય છે કે પરિણામો બાદ પોલીસનો કાફલો છે તે અહીંયા પહોંચી ચૂક્યો છે। રફીક ધણીવાલા, GSTV, છોટાઉદેપુર।